આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટમાં એમડી ડ્રગ્સ સાથે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે। ભવાનીનગર નજીકથી આ યુવાન ઝડપાયો હતો ત્યારે પોલીસે 2.13 લાખનું 21.35 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે। ત્યારે ડ્રગ્સ સાથે અંશુ ઉર્ફે અંશુડો ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજકોટમાં મેટ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આ યુવાન ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, એક તરફ ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ, બીજી તરફ ક્યાંક દારૂની રેલમછેલ થતી હોય છે, તો હવે ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। શું કાર્યવાહી હાથ ધરાઈ? બિલકુલ જંકના રાજકોટમાં ફરી એક વખત મેટ્રોન ડ્રગ્સ સાથે યુવાનને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી રોડ પર આવેલા ભવાનીનગર નજીક ડ્રગ્સ સાથે આ યુવાન જે છે તે ઝડપાયો છે। અગાઉ પણ 4 જેટલી ખેપ જે છે તે મારી હોવાનું સામે આવ્યું હતું। 5મી ખેપ મારે તે પહેલા એસઓજી દ્વારા આ યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે। 21.35 ગ્રામ ડ્રગ્સ કિંમત 2.13 લાખ રૂપિયા અને મોબાઈલ અને મોપેડ સહિત 2.78 લાખનો મુદ્દામાલ જે છે તે એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા યુવાન અંશુડો બાબુભાઈ ચૌહાણ જે મૂળ યુપીનો રહેવાસી છે ને રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરે છે। અગાઉ પણ 4 વખત તેઓએ ખેપ મારી હોવાનું સામે આવ્યું હતું ને હાલ યુનિવર્સિટી રોડ પર ભવાનીનગર નજીક આ યુવાન જે છે તે કોઈને ડ્રગ્સ લેવા જાય તે પહેલા જ એસઓજીએ બાતમીના આધારે તેમને ઝડપી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।